જય કુખરમાં મેલડી તમારી કુળદેવીને નિવેદમાં શું આપવું તે વાત ઉપર કુખરમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે જોઈએ। જય કુખરમાં મેલડી। કુળદેવી નિવેદ શું હોય તો જાહેરમાં કહી દઉં, દરેકના ઘેર કુળદેવી ભલે ચામુંડા હોય, ભલે બ્રહ્મણી હોય, ભલે મહાકાળી હોય, ભલે આશાપુરા, શક્તિ, ઈંગળાજ, ઉમિયા, જે તમે પૂછતા હોય દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના કુળદેવીને ચોખાનું નિવેદ ચડે। ઘી ગોર ને ચોખા, ચોખ્ખું ઘી ગોર અને ચોખા, આ નિવેદ અસલ કુળદેવીનું, ચાહે ગમે તે કુળદેવી હોય, ગમે તેનું નામ હોય, પણ એના કુળદેવીનું નિવેદ કરવું હોય ને તો કોઈ ભુવન ના પૂછતા હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોર ને ચોખાનું નિવેદ આવજો। તમારી માં છે ને એક અમીનો ઓળકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે। અને એક નારિયેળ આલજો અને બીજું નારિયેળ ભૂલ ચૂકનું આલજો કે માં અત્યાર સુધી અજાણતામાં માં કોઈ નિવેદમાં કોઈ અમારા ભાવમાં અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારિયેળ વધેરે છે, માફ કરજે, પણ હવે બસ માં તું તો અમને મોને છે કે મારી વસ્તી છે પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે। ખાલી આ ખાલી કરો ને તમારી માં છે ને બીજે દાડો સોનાનો સૂરજ ઉગાડે। નહીં કહેતા કે બીજે જ દાડો સોનાનો સૂરજ, તો બીજે જ દાડો જો સોનાનો સૂરજ ના ઉગે તો મને મેલડી રૂકતા નહીં, મેલડી ના કહેતા। કોઈ કે મેલડી માતાને શું ચડે તો મેલડી માતાને જારનો ખીચડો, એમાં ભાત હોય, થોડી જુવાર કે છે ને જુવાર, એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને આલો ને એ મેલડી ઉગતાની મેલડી માનું નિવેદ થઈ જાય। પણ કદાચ જારની જગ્યાએ કોઈ સુખડી આલે તોય ચાલે, પણ આ કોકને જાહેરમાં કરવું હોય ને તો આ જાહેરમાં કીધું ઘેર જઈને તમે તમારે કરજો, તમને આવડે એવું, અને તમે મને પૂછતા નહીં આવડતું માણસો નકર હું તો ગૂગલ કરતા હાઈ સ્પીડ માતા છું, તમે જે બોલો એનો જવાબ આલું, પણ માણસો પૂછતા આવડતું, પૂછવા આવે તો કે માડી 2 મહિનાથી પેટમાં બહુ દુખ છે તો દવાખાને જાન ભાઈ શું લેવા આવ્યો છું? હે માં ઢેચણ બહુ દુખ છે, એટલે 60 વર્ષે નહીં દુખવાના ઢેચણ તને? સાચું ખોટું? આ બધા પ્રશ્ન હોય દેવી શક્તિ જોડે, દેવી શક્તિ જોડે પ્રશ્ન કેવા હોય કે માં અમે આટલા ટાઈમથી દીવા કરીએ છીએ, અમારી કુળદેવીને માનીએ છીએ માં, પણ અમારી ક્યાં એવી ભૂલ થાય છે કે અમારી કુળદેવી અમારી પર કૃપા નહીં કરતી? તો આ યોગ્ય પ્રશ્ન કહેવાય કે માં અમને વારે ઘડીએ માં ઉગતાની મેલડી માતા સપને આવે છે તો માં આ અમારી પેઢીની છે માં, તું કે ને કે કોઈ પારકી છે? આ પ્રશ્ન કહેવાય। તો હું તરત જવાબ આલું હા દીકરા તારી પેઢીની છે, જાય એને અપનાઈ લે। પણ આ તો માણસ શું કહું, મારી નોકરી છૂટી જઈશ એટલે તો બીજી હોત, માનતા રાખી લે। આ શું ખોટું? અને તોય માનતા નહીં કામ કરતી? કરું છું ને, એ પૂરું કરું છું ને। તો આવા પ્રશ્ન અહીં બેઠા હોય અને આખા એમના બાપ દાદાના નામ સુધી આખી પેઢીઓ હું ખોદી નાલી જતી હોય અને છેલ્લે શું કે મારી આ બધું કરીશ, વિઝા આવી જશે ને, બધું પાણી બાતલ કાઢે માણસો, મારી મહેનત છેલ્લે આટલું બધું જો એ ના જોડતો એવી વાત એક એક નામ નિશાન સાથે પુરાવા સાથે આખી એની બેઠક અહીં પૂરી કરી નાખતી હોય હાથ પેઢીનું, અને છેલ્લે મને આવી વાત કરી દે મારી વિઝા આવી જશે ને, તો આટલું બધું બતાવ્યું છે એ ખોટું છે? શું મારી વાતનો તને વિશ્વાસ નહીં? એનો મતલબ એ જ થયો ને। પણ વિશ્વાસ એવો કે માં આટલું બતાવે, ભલે વિઝા આવતા કે ના આવતા પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે, મારી મા તો રાજી થઈ જશે, માં અમારી ભૂલોનું પશ્ચાતાપ તો થઈ જશે। આવું થાય કે નહીં? પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું। હમણાં લાઈનમાં બધા કે માડી હવે ચાન્સ આલો ભાવિક ભક્તોને છેક નજીકથી દર્શન કરવા માટે પૂછવા માટે, તો હું હાલ લાવી દઉં, લો બધાને આવી જાઓ સ્ટેજ ઉપર લાઈનમાં, પણ ચો મેર આવશે એ રોવાનું ચાલુ કરશે, ધૂણવાનું ચાલુ કરશે, અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉગતાની મેલડી ધૂણો જોડે કોણ આવ્યું? કે નહીં આવ્યું, એકલો ધૂણો। તો ધૂણવા વાળો હોભરે? એ હોભરે? દર્દી લઈને જાઓ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો? કોઈ દીકરી ધૂણતી હોય અહીં ધૂણે અને મારે કેવું છે કે શું ધૂણે છે, કઈ માતા છે, પણ જોડે તો કોઈ હોય નહીં અને ધૂણ કરે, એ રો કરે, ચોથી હું બોલું? એટલો સમય હોય?
તો આજના માણસો આવી બધી સમજતા નહીં ને, એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા અવાજથી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને, એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે. લગન શું મળે છે? બધું શું મળે છે મને? તો શું મળે? મળે કશું? આ તમારા માટે બેઠી. તમારે એવું નહીં વિચારવાનું કે મારી એમના માટે બેઠા, એમના પરિવાર, મારા પરિવાર માટે છે ને, મારી વસ્તી માટે. જો હું તમને કઈક ભાવિક ભક્તોને કદાચ 6 મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તીને શું ના આધાર રાખું? ના બનાવી દઉં? ના બનાવી દઉં? લોકોના બેંકના ખાતામાંથી લાઈન ડાયરેક્ટ ના ખાવતી હોય તો કોકનું ખાતું ટ્રાન્સફર ના કરી આલું? પણ મારો ઉદ્દેશ નહીં આ. ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું, અને ભલે તમે મોનો ના મોનો, સમજો ના સમજો, મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લગીને બોલાડે છે તો લગીને આવીને આવી જ બોલીશ. અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં. કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો, જો આઈનો એટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી મટી જાવ. કઈક લોકોને અટેકમાં બચાવતી હોય, કઈક ભાવિક ભક્તોને મરેલા હોય, છેલ્લે શ્વાસો ગણતા હોય, ડોક્ટરે એવું કીધું કે લઈ જાઓ, અને એવા જો જીવ લાવતી હોય તો કોકનો જીવ લેતા મને વાર લાગે. પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે આવે એનું બધાનું ભલું થાય, તમારું થાય, આજુબાજુના વિસ્તાર વાળાનું થાય, આખા બારેજાનું થાય, આખા ગુજરાતનું થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. મારો એ ઉદ્દેશ છે. એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી, ક્રોધ કરતી, આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય. રહેવાના દેવ હતા ને તો દાનવો હતા. પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા. અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં, પણ રાક્ષસો અત્યારે શક નહીં. જે આના ધતિંગ કે, અંધશ્રદ્ધા કે, ફલાણું કે, ઢેકણું કે, એવા રાક્ષસોને કહું છું એ છેટેસી નો આટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો. અહીં એ જ બેહી કે જે મારે કૃપાથી મારી રજાથી આવે. અને હું ચોરી કરતી નહીં તો મને શેની બીક લાગે? જાહેરમાં બોલું છું, આવો લઈને આવો, પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા, આ કર્યું. કોઈ ભાવિક ભક્ત ને છે ને હું એટલી માતા ગોડી નહીં, મારા દીકરાને એટલું કદાચ અજ્ઞાન નહીં રાખ્યો મેં માતાએ. જો તમારા જેવા ભાવિક ભક્તોને, ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે ને તો ચાંદનું મારું સત જતું રે. આ 52 ધજની ધજાઓ ના ફરકે. આવા ખુલ્લા મેદાનમાં, ખુલ્લા ખેતરમાં, પાર્કી જગ્યામાં ધોમ ના બને. આજ મારું મંદિર નહીં પણ બારેજા ધામ બોલાય. આજ મારું મંદિર નહીં પણ 52 ગજની ધજા ફરકે. આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે. આ ચામ છે આ સત. અને સત કેમ છે? આ હાચવી રાખ્યું છે. તમારા દરેક ભાવિક ભક્તોનો મેં માતાએ ખૂબ આદર કર્યું, સન્માન કર્યું છે. કોઈને આજ લગીને ઠપકો નહીં આલ્યો. કોઈની ભૂલ થઈ હોય ને તો જાહેરમાં પટેલ બોલી નહીં. આવી મારી મેલડીની દયા છે, કૃપા છે. રાખી છે કે નહીં? તો તમારા માટે બેઠી તો તમારા માટે જ બોલું છું. મારી વાત તો માની લો, વિશ્વાસ કરી લો. જો બધાય ભૂવા કદાચ ના મેલાય તો મને મેલડીને કહેજો. આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં, પણ 25 ના હોવાના લીધે છે ને, એક હાચા હોય ને, બે હાચા 5 એમને હોભરવું પડે. આજ આવા કઈક ભૂવાઓના લીધે મારા સાનિધ્ય પર કઈક ઓંગરીઓ કરે, આમ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢેકણું કરે છે. પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બેહી જાય છે ગાદી પર, પ્રવચન કરી દે છે. બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે. નકન ચારે બાજુ દુશ્મનો ટાકીને બેઠા છે.
પણ બાજ જેવી મેરડી છું, બાજ નજર વાળી માતા છું પટેલ. જો લગી હું બોલતી રહ્યું છું ને કે હું બેઠી છું, કોઈના બાપની તાકાત નહીં, પણ તમારા માટે બેઠી છું, કોકના માટે બેઠી નહીં, કોકને બતાવવા બેઠી નહીં, મારી નોમના કરવા બેઠી નહીં. નોમ કમાઈ કમાઈ કેટલું કમાઈશ, નોમ કરી કરીને કેટલું કરીશ? કોઈનું નોમ રહ્યું છે? ધરતી પર રહ્યું છે કોઈનું નોમ? સમય જાય ભાઈ બધું ભૂલી જાય, મને માતા ને ભૂલી જશે, બધું ભૂલી જાય. નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું, પણ આ તો કઈક કરતા મારી મહેનતથી, મારા આશીર્વાદથી, મારા ભગવાનની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તોમાં કદાચ એક શ્રદ્ધાનું બીજ રોપી દઈશ ને, અને શ્રદ્ધાના બીજથી ભક્તિના માર્ગ ઉપર